चंद्रजी आपने लोकसभा टिकિટ મળી છે, આપની જીતવા માટે શું વ્યૂહરચના હશે? સૌથી પહેલા તો અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાહેબ, સોનિયાબેન, રાહુલ ગાંધી અને અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય શક્તિસિંહભાઈ, સન્માનીય અમિતભાઈ ચાવડા સાહેબ અને પાટણ લોકસભાના જે ધારાસભ્યો અને અમારા જિલ્લા અધ્યક્ષ સન્માનીય ગેમરભાઈ અને મારા સાથી મિત્ર કિરીટભાઈ પટેલે જે ટિકિટ અપાવવા માટે જે મહેનત કરી છે, સહમત કરી છે, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ચૂંટણી જીતવા માટે શું વ્યૂહરચના કરશો? ચૂંટણી જીતવા માટે પાટણમાં અનેક પ્રકારની વ્યૂહરચનાઓ છે. ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષનું શાસન, 10 વર્ષથી કેન્દ્રમાં શાસન, પાટણને જે પ્રકારે અન્યાય કરવામાં આવ્યો છે એ અન્યાયનો જવાબ આપવા માટે આજે સમગ્ર પાટણ જિલ્લો અને લોકસભાની જે લોકો છે, મતદારો છે, એ લોકો આજે ઉમટ્યા છે. અને હું સ્થાનિક છું, હું લોકલ ઉમેદવાર છું અને લોકલ ઉમેદવાર તરીકે જે કોંગ્રેસ પાર્ટીએ જ્યારે મારી પસંદગી ઉતારી છે ત્યારે પાટણનો અવાજ દિલ્હીની પાર્લામેન્ટમાં કઈ રીતે પહોંચાડવો એ મારા અનેક પ્રયાસો રહેશે. અને પાટણવાસીઓને જે મને સેવા કરવા માટે જે મને આજનો જે ઉમંગ આપ્યો છે એ બદલ જે મતદાર ભાઈઓ છે, જે લોકો છે, જે મને સહયોગ કર્યો છે, બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ચૂંટણીના મુદ્દા કયા હશે તમારા? ચૂંટણીના અનેક મુદ્દા હશે. ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષમાં પાટણ જિલ્લામાં એક પણ એમઓયુ કરવામાં ના આવ્યું. પાટણ જિલ્લામાં એક પણ એવું કામ બતાવો. વર્લ્ડ હેરિટેજ તરીકે રાણકીની વાવ મૂકવામાં આવી, પણ આજે ફોરેનર કોઈ રહેવા આવે તેની રહેવાની કોઈ સુવિધા નથી, કોઈ સગવડ નથી. જે સ્કૂલ બની છે, જે કેન્દ્રીય વિદ્યાલય બન્યું છે, એ કેન્દ્રીય વિદ્યાલયમાં આજે કેટલાય વર્ષથી ધૂળ ખાય છે. એની અંદર શિફ્ટ કરવા માટે અહીંના જે સ્થાનિક લોકો છે, અહીંના જે લોકો જે ચૂંટાઈને દિલ્હી ગયા છે એમને પણ તસ્દી નથી. આજે સિદ્ધપુરમાં એક પણ સ્ટોપેજ નથી. આજે સતલાસણમાં પણ રેલવેના અનેક પ્રશ્નો છે. આ પ્રશ્નો પાટણમાં પણ બેરોજગારીનો જે પ્રશ્ન છે, મારો યુવાન માટેનો જે પ્રશ્ન છે, ખેડૂત માટેના જે પ્રશ્નો છે, એ અનેક પ્રશ્નો ઉઠાવીશ અને આ મારી વ્યૂહરચના છે. અને અમારી જો કેન્દ્રમાં સરકાર બનશે તો આને બધાને સફળતા કરાવશું અને એની લડત આપી અને પાટણની પ્રજાને પૂરતો ન્યાય અપાવવા માટેના પ્રયત્નો કરશું. પાટણ શહેર, પાટણ તાલુકા, પાટણ જિલ્લાના તમામ જે કાર્યકર્તાઓ જે ઉત્સાહ બતાવે છે અને બગવાડા ચોક આજે મહત્વનો ચોક કહેવાય, એમાં વિજય પતાકા લહેરાવી અને આતશબાજી જે ફટાકડા ફોડીને જે અમારો કોંગ્રેસ પક્ષનો ચંદ્રજી ઠાકોરને ઉત્સાહ વધારે છે એ મારા તમામ કાર્યકર્તાઓનો, તમામ આગેવાનોનો, તમામ યોદ્ધાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આગામી સમયમાં ચંદ્રજી ઠાકોરનો કાર્યાલય તરફથી, જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી જે પણ કાર્યક્રમ જાહેર થાય એ તમામને હર્ષભેર વધારવા માટે અમે તમને આમંત્રણ પાઠવ્યું છે. બોલો ભારત માતા કી જય. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 3 પાટણ લોકસભાના ઉમેદવાર તરીકે પાટણમાં જાણીતું નામ, સર્વે સમાજમાં જે એકદમ જાણીતો ચહેરો છે એવા ભામાસા ચંદ્રજી ઠાકોર સાહેબનું જે નામ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે જાહેર થયું છે એને આપણે હર્ષની લાગણીથી વધાવીએ છીએ. નામ આવો